પંકજ મુખી, સુરત, પ્રાકૃતિક કૃષિ પ્રચારક. આજે દશેરાનું પર્વ છે, 2 ઓક્ટોબર છે 2025નું. આ ઉગતું સવાર છે અને એ સવારમાં ડાંગના આહવાની અંદર આવેલો અંજની કુંડ, જ્યાં આ અદ્ભુત પરિસર, ઈશ્વરે નિર્મિત કરેલી પ્રકૃતિની આ ખજાનાની શોધ અને એની વચ્ચે આવવાનો અણમોલ આ અવસર, એટલે પ્રકૃતિનો અનહદ આનંદ માણવાનું, આ મગજની અંદર શાંતતા ફેલાવવા માટે માનસિક સ્થિતિ. આજે સુરતમાં જ્યાં હોય ત્યાં યોગના પરિસર ધામી ચૂક્યા છે, જ્યાં ત્યાં યોગના આસનો કરાવે છે, પણ બધા જ આસનો મને લાગે છે પોતાના પૂરતા સીમિત રહી જાય છે અને અંતે માણસ પંચમહાભૂતમાં વિલીન થઈ જાય છે. પણ એ પંચમહાભૂત શું છે અને એને કુદરતી રીતે યોગાની દ્રષ્ટિએ જો હું વિચારું અને આપણી સમક્ષ રજૂ કરું તો આ યોગા છે, આ સંગીત છે, આ પ્રકૃતિનું સંગીત છે. આ વહેતો ધોધ, ક્યાંથી પાણી આવતું છે, આ યોગા ન બતાવી શકે, આ તો કોઈ જોગી હોય એ બતાવી શકે. અને એ જોગીની અંદર એને મળવાનું, એના ચરણે આવવાનું, એને મળવાનું, એની વચ્ચે વિહરવાનું અને એનો આ અદ્ભુત લાવો અને માણવાનો અમને આ અવસર પ્રાપ્ત થયો છે. આ યોગાથી 1000 ગણો વિશેષ આ પ્રકૃતિનું નયન રમ્ય રમણીય દૃશ્ય છે અને એનું સંગીત સુણીએ એટલે આપણામાં યોગ શક્તિ, કલ્પના શક્તિ, સ્વપ્ન શક્તિ, દિવ્ય શક્તિનો આવો પ્રાદુર્ભાવ થાય. આવો આપણે પણ અહીં આવીએ, કેમ ન આવીએ? આપણા બાળકોને પણ લાવીએ અને પ્રકૃતિને નુકસાન ન થાય એ લોકો જ અહીંયા આવે. નુકસાન કરનાર આવારા તત્વો, અસામાજિક તત્વોને આને માટે કોઈ રસ્તો ધરતી પર નથી, એ પણ સમજી લઈએ કે માં છે અને માના ખોળાની અંદર એના આવતા બચ્ચા છે, એના સંતાનો છે અને એના સંતાનો એટલે પ્રકૃતિનું માતાનું રક્ષણ કરનારા હોવા જોઈએ. અને એનું આ રમણીય સંગીત અમે માણીએ છીએ અને એ માણવાનો આ અદભુત અવસર એટલે આજનો આ દશેરા ઉત્સવ. આજે એ ઉત્સવ કે કયો રાવણ મારવાનો છે, આપણામાં બેઠેલો રાવણ મારવાનો છે. અને એ રાવણ આપણી આજુબાજુ જબરજસ્ત બિલ્ડિંગોમાં છે, મોટી મોટી વિકાસની વાતો કરનારા, બણગા ફૂંકનારા માણસો, માનવી અધમી કે જેણે પ્રકૃતિને નામે પ્રકૃતિની ઘોર ખોજી નાખી છે. અને પ્રદૂષણ, જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, એટલે માનવી પ્રદૂષણ આવી ચૂક્યું છે, પારિવારિક પ્રદૂષણ આવી ચૂક્યું છે. કારણ પ્રકૃતિથી વિમુખ થવાનો રસ્તો એક જ છે અને એનું પરિણામ પણ એક જ છે, બસ વિનાશ. અને વિનાશને નોતરવા માટે તેને માણસે અવતાર નથી લીધો. માણસે